હિમાલય ગ્રુપ અને ઈરાબાઈ ઓક્રેટની ભાગીદારીથી ભાવનગરને મળી પ્રીમિયર હોસ્પિટાલિટીનો પ્રારંભ। ભાવનગર શહેરમાં હોસ્પિટાલિટી ક્ષેત્રે એક નવા સીમાચિહ્નોનો ઉમેરો થયો છે। હિમાલય ગ્રુપ ઓફ કંપનીઝ અને મુંબઈ સ્થિત કામત હોસ્ટેલ ઇન્ડિયા લિમિટેડના સંયુક્ત સાહસ હેઠળ વિકસાવવામાં આવેલ ઈરાબાઈ ઓક્રેટ હોસ્ટેલનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ ભાગીદારી હોસ્પિટાલિટી અને વ્યવસ્થા ક્ષેત્રમાં જાણીતી બે પ્રતિષ્ઠિત સંસ્થાઓને એક મંચ પર લાવે છે। હોસ્ટેલનું ઉદ્ઘાટન કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણીના હસ્તે કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ડોક્ટર વિઠ્ઠલ કામત, એક્ઝિક્યુટિવ ચેરમેન કામત હોસ્ટેલ ઇન્ડિયા લિમિટેડ રોહિત મોદી, ચેરમેન હિમાલય ગ્રુપ ઓફ કંપનીઝ તથા કમલેશ મોદી, મેનેજિંગ ડાયરેક્ટર હિમાલય ગ્રુપ ઓફ કંપનીઝ સહિત અનેક મહાનુભાવો, ઉદ્યોગપતિઓ, વેપારીઓ અને અમદાવાદ, ભાવનગર, મુંબઈ તેમજ અન્ય શહેરોમાંથી પધારેલ આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા। ઉદ્ઘાટન માટે જે ઓર્किड ग्रुप છે જે બોમ્બેનું ને ઓલ ઓવર ઇન્ડિયામાં બહુ મોટું ગ્રુપ છે। सब मेरा नाम विठल इंदिरा वेंकटेश कामत का वेंकटेश कामत 95 ईयर के पहले बम्बई में रेस्टोरेंट बना है, उसके साथ फिर और ऐड करके गए। मैं विठल कामत जब 60 ईयर्स से उनके साथ में ऐड हुआ हूँ और पूरे इंडिया में, इंडिया के बाहर विदेशों में होटल और होटल की चेन बनाता हूँ। और सबसे इम्पोर्टेंट ये है कि कंसल्टेंसी के तरीके हमने बहुत जगह काम किया है और हमारा किसी शादी में हमारा ही सहभाग होता है। सर, भावनगर में जो नया होटल शुरू हो रहे हैं, क्या विशिष्टता है उसमें? इसकी विशिष्टता ये है, जो आपको बॉम्बे में, इंडिया में जो खाने को मिलता है वो सब यहाँ मिलेगा विंध्यास में, और बाकी लोगों की क्या ज़रूरत है उसके हिसाब से हम केटरिंग ऐसा प्रोफेशन है जिसकी ज़बान को जो अच्छा लगे वो हम करते हैं। ब्रांड जब 90 साल हो जाता है तो हमारे ब्रांड में 3 पीढ़ी आ जाती है, तो हम 3 पीढ़ी के लिए ही पूरा करते हैं। सर, आपने अभी एक बहुत महत्वपूर्ण बात बताई, भावनगर में युवाओं को आगे रोजी रोटी मिल सके, ऐसी आप चैन बना रहे हैं, तो ये बहुत महत्वपूर्ण बात है। कैसे ये चैन काम करेगी? हम हर जगह जहाँ जाते हैं लोकल को बढ़ावा देते हैं, एंड पहले लोकल, हम लोग लोकल पहले शुरुआत करें और फिर ग्लोबल हो गए। वैसे जहाँ जाते हैं वहाँ की युवा पीढ़ी है और यहाँ के लोग हैं, उनसे मिलते हैं, फिर उनमें से जिसको ट्रेनिंग है, तो किसी को 3 महीने का, 6 महीने का जब छुट्टी होती है तो लोग हमारे यहाँ आके ट्रेनिंग करके जाए तो उनका कॉन्फिडेंस भी बढ़ता है। और एक्सपीरियंस लेने से आदमी को ये नक्की होता है कि मैं ये बिजनेस या इस दिशा में मैं जाने वाला हूँ या नहीं, या दूसरी बात मैं इसके लिए तैयार हूँ कि नहीं। हॉस्पिटैलिटी इंडस्ट्री बहुत कठिन इंडस्ट्री है, जब सब लोग खाते हैं तब आप खिलाते हैं और आपके खाने के टाइम पे कोई आता नहीं है, तो इसके लिए आदमी की धारणा होनी चाहिए कि नहीं, मैं इस इंडस्ट्री में एंड तक काम करूँगा और हमारे जो ब्रांड है ऐसे ब्रांड से भी आगे चला जाऊँगा। तो उस हिसाब से हम करते हैं, हर भाषा में, हर हिंदी, कन्नड़, गुजराती सब में हम ट्रेनिंग देते हैं। और मैंने गुजराती में किताब पे भी लिखी है, मार्ग तमन्ना मारी मार्ग तमारो, ये उसमें भी लिखा है कि आप कैसे एंटरप्रेन्योर बन सकते हैं। હું કમલેશ મોદી છું અને મેનેજિંગ ડિરેક્ટર હિમાલય ગ્રુપ ઓફ કંપનીનો મેનેજિંગ ડિરેક્ટર છું। અમે લોકો 1992થી રિયલ એસ્ટેટ વ્યવસાય સાથે સંકળાયેલા છીએ। અમારા મેઇન પ્રોજેક્ટ્સમાં અમારો અમદાવાદમાં હિમાલય મોલ અમે 2007માં શરૂ કર્યો, ભાવનગરમાં હિમાલય મોલ 2012માં શરૂ કર્યો। એ સિવાય અત્યાર સુધી અમે લોકોએ લગભગ 70 લાખ ફૂટ કન્સ્ટ્રક્શનનું કામ કરેલું છે અને બધા જ પ્રોજેક્ટ સક્સેસફુલી અત્યારે ચાલી રહ્યા છે। અને ટોટલ 41 પ્રોજેક્ટ અમે લોકોએ અત્યારે અમદાવાદ, ભાવનગર, મહેસાણા અને આણંદમાં અમે પ્રોજેક્ટ્સ કર્યા છે। અને અત્યારે એમાંથી એસ્પેશિયલી મહેસાણામાં અત્યારે મારા પ્રોજેક્ટ ચાલુ છે તથા ભાવનગરમાં મારા પ્રોજેક્ટ અત્યારે ચાલુ છે। અમારા લોકોનું ભાવનગર બાબતે જ્યારથી અમે એન્ટર થયા ત્યારથી ભાવનગરનો અમારા માટે એટલો બધો સારો રિસ્પોન્સ રહ્યો છે કે ભાવનગરમાં અમે કંઈક ને કંઈક પ્રોજેક્ટો કરતા રહીએ એવી અમને પોતાને પણ અંદરથી પ્રેરણા મળે છે। અને એ જ રીતે અમે લોકો અત્યારે ભાવનગરને આવી એક સરસ મજાની ઓર્किड મોટા જે ગ્રુપ છે, ઓલ ઓવર ઇન્ડિયાનું ગ્રુપ છે, એની જોડે ટાઈપ કરીને આપણે અત્યારે આ હોટલ બનાવી છે અને બસ હોટલનું આજે આપણે
ઇનોગ્રેશન કરી રહ્યા છીએ. હોટલમાં શું વિશેષતા છે ખાસ? આ હોટલની સ્પેશિયલ વિશેષતા એ છે કે જે અહીંનો બેન્ક્વેટ હોલ છે એ 17 ફૂટ હાઇટનો બેન્ક્વેટ હોલ છે અને જે બેન્ક્વેટ વિધાઉટ કોલમ્સ અને ક્લિયર કોઈ પણ જગ્યાએ કોઈ પણ હિન્ડ્રન્સ ના હોય એવી રીતેનો આખો બેન્ક્વેટ હોલ બનાવ્યો છે અને ટોટલ એની કેપેસિટી લગભગ 700 માણસોની મિનિમમ કહેવાય કે જેની અંદર પ્રી બેન્ક્વેટ પ્રી ફંક્શન એરિયા છે કે જ્યાં આપણું ફૂડ ને બધું સર્વિસ થાય અને જે હોલ જે છે એ 5000 સ્ક્વેર ફૂટનો આપણો હોલ બનાવેલો છે. પ્લસ જે રેસ્ટોરન્ટ છે જે મેં કહ્યું એ પ્રમાણે સાઉથ ઇન્ડિયન ફૂડ એમની બહુ સ્પેશિયાલિટી છે. એ સિવાય નોર્થ ઇન્ડિયન, ચાઇનીઝ બધા ટાઈપના ફૂડ, ગુજરાતી ફૂડ બધું જ અહીંયા સર્વ કરવાના છે અને રૂમ્સ પણ અહીંયા જે 50 રૂમો બનાવેલી છે એ 4 સ્ટાર કેટેગરીની આપણે રૂમો બનાવી છે. એટલે કોઈને પણ લગ્ન પ્રસંગ હોય, કોઈ પણ નાના મોટા આપણા ફંક્શન હોય, સગાઈ હોય કે બર્થડે પાર્ટીઝ હોય કે કોર્પોરેટ ઇવેન્ટ્સ પણ કંપનીઓને જ્યારે કરવાના કે કંપનીઓને ટ્રેનિંગ માટે નાના હોલની જરૂર હોય 50-75 માણસોની, તો એવા પણ આપણી જોડે બીજા 2 અહીંયા અલગ હોલ બનાવેલા છે.